કે લશ્કરી કવાયતમાં 50 ગ્રામ દળની ગોળી છે, સોરી 50 ગ્રામ દળની ગોળી છે, 200 મીટર પર સેકન્ડની ઝડપે જાય છે, અથડાયા પછી એમાંથી બહાર નીકળી જશે, બહાર નીકળ્યા પછી 2 મીટર સેન્ટીમીટર જાડાઈનું પાટિયું છે, એમાંથી બહાર નીકળશે એટલે 10% જેટલી ગતિ ઉર્જા સાથે બહાર નીકળશે. ટૂંકમાં એનો વેગ v હશે, પ્રારંભમાં ઉર્જા ki હશે, અંતમાં ઉર્જા kf છે, તો ka ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ 10% ઓફ ki આવશે. હવે આ રિલેશન તમારી સામે આપ્યું હોય તો પહેલા તો k ઇનિશિયલ શોધો, તો પ્રારંભિક ઝડપ લખી દઉં છું, v0 બરાબર 200 મીટર પર સેકન્ડ, 200 મીટર પર સેકન્ડ. દળ આપ્યું છે તો દળ લખીએ છીએ 50 ગુણ્યા 10⁻³ kg માં કન્વર્ટ કર્યું, આટલું kg થઈ ગયું. તો પ્રારંભિક ગતિ ઉર્જા અહીંયા લખી દેવાનું, પ્રારંભિક ગતિ ઉર્જા, તો k ઇનિશિયલ બરાબર હાફ m v0², તો k ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ હાફ m થશે 50 ગુણ્યા 10⁻³ અને v0 થશે 200². બરોબર, મને કહેશો આનો કેટલો આન્સર આવશે? ki બરાબર 1000 જૂલ થશે. કેટલા થશે? 1000 જૂલ. હવે બોલો કે ફાઇનલ કેટલો? તો કે ફાઇનલ બરાબર 10% ઓફ કે ઇનિશિયલ, 10% જ છે એટલે 10/100 કરી દઈએ, 10% છે એટલે, અને કે ઇનિશિયલ 1000 છે તો આપણને કે ફાઇનલ છે એ 100 જૂલ મળશે. 100 જૂલ મળી જાય. હવે તો 100 જૂલ આપણી પાસે આવી તો એની ગતિ ઉર્જા ચેક કરી લો, સોરી ઝડપ ચેક કરો, તો કે ફાઇનલ બરાબર હાફ m v ફાઇનલ નો સ્ક્વેર. તમારે v ફાઇનલ ને સબ્જેક્ટ બનાવવાના છે, તો v ફાઇનલ બરાબર કેટલા? 2kf, 2 * kf ડિવાઇડેડ બાય m, અને એનું કેટલું થાય? રૂટ થશે. આટલું તો યાદ આવે, 2kf ડિવાઇડેડ બાય m એનું રૂટ થશે. અંદર કિંમત મૂકીએ તો રૂટમાં 2 k ફાઇનલ 100 અને m 50, અથવા તમે સીધું જ લખી દો 50 ગુણ્યા 10⁻³ છે, એના બદલે 5 ગુણ્યા 10⁻2 કરો, 5 ગુણ્યા 10⁻2. તો v ફાઇનલ ચેક કરો કેટલા આવે છે. અહીંયા આન્સર આપ્યો છે 63.2, 63.2 મીટર પર સેકન્ડ. આટલી ઝડપ આવશે. તો જો એક સમજ રાખો, તમને ક્લિયર થાય એવો દાખલો છે, ફક્ત એક ધ્યાન રાખો, v0 આપે છે, m આપે, તો પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી? હાફ m v0². તો આમાં તમે કિંમત મૂકી, આ જવાબ આવી ગયો. પછી અંતિમ ગતિ ઉર્જા 10% જ છે, તો 1000 ના 10% એટલે 100 થાય, તો 100 જૂલ થયું. તો કે ફાઇનલ બરાબર હાફ m v ફાઇનલ². હવે કે ફાઇનલ v ફાઇનલ નો સબ્જેક્ટ બનાવ્યો, તમે કિંમત મૂકો આમાં તો આટલો જવાબ આવશે. બીજો એક્ઝામ્પલ છે, એમાં ચેક કરીએ 6.5 છે. 6.5 ની અંદર બતાવ્યું છે કે રેલવે પ્લેટફોર્મની સપાટી પર એક બેન પતરાની પેટીને ઘસડે છે. તો ઘસડે છે તો કેટલા અંતર સુધી ઘસડે છે? 10 ન્યૂટન સુધી 100 ન્યૂટનનું બળ લાગે છે. તો 10 મીટર સુધી 100 ન્યૂટનનું બળ લાગે છે. ત્યારબાદ થાકની માત્રા વધતા એ બળ ઘટીને કેટલું થઈ જાય છે? 50 ન્યૂટન. હવે પેટીએ કાપેલું કુલ અંતર 20 મીટર, ધેટ મીન્સ કે 10 મીટર સુધી 100 ન્યૂટનનું બળ લાગ્યું, અને પછી ધીરે ધીરે ઘટતું કેટલું થઈ ગયું? 50 ન્યૂટન. ત્યાં સુધી 20 મીટર જેટલું ખસી ગયું હશે. તો આની અંદર બેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ 50 ન્યૂટન છે. તો એના કારણે અંતર વિરુદ્ધનો આલેખ દોરવાનો, બે બળ વડે થતું કાર્ય. તો આલેખ અહીંયા મેં પહેલાથી ડ્રો કરાવેલું છે, સમજવાનો ટ્રાય કરીએ આપણે કે બળ વિરુદ્ધ અંતરનો આલેખ છે. હવે એ આલેખમાં શું થાય છે? જો શરૂઆતમાં 10 મીટર સુધી, શરૂઆતના 10 મીટર સુધી 100 ન્યૂટનનું બળ લાગે છે. અહીંયા તમે જુઓ કે 100 ન્યૂટનનું બળ ક્યાં સુધી લાગે છે? શરૂઆતના 10 મીટર સુધી લાગે છે, અને પછી એ ઘટતું કેટલું થાય છે? અડધું થાય છે. અડધું એટલે 50 ન્યૂટન. પણ ક્યાં સુધી? 10 થી 20 પહોંચે ત્યાં સુધી. સમજ રાખો અહીંયા કે જ્યારે બાહ્ય બળ 100 ન્યૂટન લાગ્યું તો એ દરમિયાન 10 મીટરનું અંતર કાપ્યું, પછી એ 100 નું કેટલું થઈ ગયું? 50, ત્યાં સુધી બીજું 10 અંતર કાપ્યું. હવે આખા ગતિ દરમિયાન ઘર્ષણ બળ તો 50 લાગતું હતું, તો ઘર્ષણ બળ ઋણ હોય તો ઘર્ષણ બળ -50 બતાવવું પડશે. ઘર્ષણ બળ આપણે કેટલું કહીશું? -50 વડે બતાવ્યું છે, જે નીચે બતાવ્યું છે. હવે બધા બળ વડે થતું કાર્ય, આલેખની સમજ આવી છે દરેકને? બોલો. ઓકે, તો ચલો હું હવે બે બળ વડે થતું કાર્ય કહું છું. એમાં પહેલું લખું છું બાહ્ય બળ વડે થતું કાર્ય.
બાહ્ય બળ વડે થતું કાર્ય, તો W એક્સટર્નલ ફોર્સ લખું છું ઇઝ ઇક્વલ ટુ આખા ભાગનો શું થશે? એરિયા થાય, બધો જ ક્ષેત્રફળ થશે. તો અહીંયા આપણે લખું છું કોનો એરિયા? તો ABCD નો એરિયા. તો આ ચોરસ ABCD નો એરિયા પ્લસ કયું થશે? આ ટ્રેપેઝોઇડલ આકાર છે. ટ્રેપેઝોઇડલ માં તમે ના કરવું હોય તો એને બે ભાગ પાડ દો. કયા ભાગ પાડશો? આ રીતે. અને ટ્રેપેઝોઇડલ નો એરિયા મેં તમને કહ્યો હતો, જે લોકો બેટર હશે એમ સમજ હશે કે V1 x1 પ્લસ x2 એનો બાય 2 થશે. આનું એવરેજ લેવાનું અને આ બેનો ડિફરન્સ કહ્યું હતું મેં તમને. અને ના હોય તો તમને અહીંયા બતાવી દઉં છું. જે લોકોને ખ્યાલ હોય કે ટ્રેપેઝોઇડલ આકાર આવો આપે અને આનો જો એરિયા પૂછે આપણને, તો સમજો આ એક ડિસ્ટન્સ લખું છું, આ ફોર્સ છે ને, તો હું આને F1 લખું છું. અહીંયા બતાવું આ F2, આ અંતર x1 હોય, આ x2 હોય, તો શું લેવાય? એનો એરિયા F1 વત્તા F2 બાય 2. F1 વત્તા F2 બાય 2 આ એરિયા થઈ ગયું, બરાબર. અને ગુણ્યા આ બેનું અંતર એટલે x2 માઇનસ x1. આ એરિયા યાદ રાખો તો બેટર રહે. જો ના યાદ રાખીએ શું કરવું પડે? અહીંયા ત્રિકોણ બનાવી દેવાનો અને આ ચોરસ લેવાનો, એનું શોધી કાઢો. હું માનું ત્યાં સુધી ટ્રેપેઝોઇડલ ઠીક રહે. તમે જો યાદ રાખો તો શું કરવાનું? F1 વત્તા F2 બાય 2 એટલે આ બેનું એવરેજ લઈ લીધું અને અહીંયા x2 માઇનસ x1 કરવાનું છે. ઠીક છે? ઓકે, તો અહીંયા મને કહી દો શું થશે. ચલો હું એક લખ્યું છે અને બીજું ટ્રેપેઝોઇડલ આકાર લખું છું અહીંયા આ રીતનું. અને એનો કયો ભાગ થયો? CDIE. CDIE નું ક્ષેત્રફળ મને લખાવશો અહીંયા? ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આ બાજુ 100 છે, આ બાજુ 10 છે. 100 ગુણ્યા 10 થશે એટલે 1000 લખી દો તોય ચાલે. અને પ્લસ કરીને અહીંયા કેટલું લખું ભાઈ? ટ્રેપેઝોઇડલ. આ બાજુ F1 50, F2 100, તો 50 વત્તા 100 ભાગ્યા 2 અને આ બેનો ડિફરન્સ 20 ઓછા 10. 20 ઓછા 10, બરોબર. હવે આ ટ્રેપેઝોઇડલ નો આ ભાગ નીકાળી દઉં છું કારણ કે આપણે લખી કાઢ્યો છે. તો ટોટલ એરિયા કેટલો આવશે? મને ગણતરી કરશો કેટલો આવે છે? આ થશે 1000 અને આ થઈ જાય 75 ગુણ્યા 10 એટલે 750, તો થશે 1750 જૂલ. આટલું એક્સટર્નલ ફોર્સે કાર્ય કર્યું છે બાહ્ય બળ. ઘર્ષણ વડે થતું કાર્ય હવે લખું છું. ઘર્ષણનું કાર્ય, તો એના માટે કયો એરિયા આવશે? WF બરાબર નીચેનો એરિયા AGHI નું ક્ષેત્રફળ. AGHI નું ક્ષેત્રફળ પણ માઇનસ આવે. કેમ માઇનસ આવે? બળ માઇનસ છે, ઘર્ષણ નેગેટિવ છે ને, એટલે -50 ગુણ્યા આ શું થયું? 20 મીટર. તો એટલે 20 કર્યા તો કેટલા થઈ ગયા ભાઈ? WF બરાબર 1000 જૂલ થશે. તો આટલું આપણને મળશે. અને કુલ કાર્ય પૂછાય તો 1750 ઓછા 1000 એટલે કેટલું આવે? 750 જૂલ. બરોબર. આપણને આ બે જ વસ્તુ પૂછી છે. એક વાર રિવાઇઝ કરું છું, ધ્યાનથી સમજો. અહીંયા પહેલા તો બાહ્ય બળ વડે થતું કાર્ય. ઓકે, બાહ્ય બળનું કાર્ય એટલે આખો એરિયા થઈ ગયો. આખો એરિયા તમારે સમજવો હોય તો 100 અહીંયા છે અને આ 10 છે. 100 ગુણ્યા 10 એટલે 1000 કર્યા અને આ ટ્રેપેઝોઇડલ આકાર થયો. હવે એના માટે જોઈએ તો F1 વત્તા F2 એટલે 100 વત્તા 50 ભાગ્યા 2 અને નીચે કેટલા? 20 ઓછા 10 એટલે 10 આવશે. ધેટ મીન્સ આપણે આ સ્ટેપ લખીએ કે તો 1000 વત્તા 750 એટલે 1750 થયા. અને બીજી બાજુ સમજીએ ઘર્ષણનું કાર્ય, તો -50 ગુણ્યા 10 સોરી 20, -50 ગુણ્યા 20 એટલે 1000 થયા. ટોટલ કાર્ય પૂછાય તો આપણે એનો સરવાળો કરી દેવાનો, તો 750 આવશે. જો કે આપણને એનું કઈ વાત કરી નથી એટલે આપણે લખતા નથી. નોટ કરી લો. ચલો, ઓકે. સૌથી મહત્વનો કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે. હા, અને આના માટે જ મેં સ્પેશિયલ અહીંયા જે લેક્ચરમાં લાઈવ લેવાનો ટ્રાય કર્યો હતો. અને કારણ કે આનો ટોપિક છે એ તમને આગળ જતા સર્ક્યુલર મોશન, જે વર્ટિકલ સર્ક્યુલર મોશન આવશે એની અંદર જોવા મળશે. અહીં કહ્યું છે શું? M દળ L લંબાઈનો એક પદાર્થને દળ રહિત દોરી વડે લટકાવ્યો છે. એના નીચેના બિંદુ A પાસે V0 વેગથી ગતિ આપવામાં આવશે. તો અર્ધવર્તુળાકાર માર્ગે જાય છે અને ત્યારબાદ C પાસે દોરી ઢીલી પડે છે. તો V0 ટૂંકમાં આપણે V0 છે A અને B અને C પાસે ઝડપ કેટલી, B અને C પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો,
સી પહોંચ્યા પછી દડાનો માર્ગ કયા પ્રકારનો રહેશે બધું જ આપણે અહીંયા ક્લિયર ચર્ચા કરવાની છે. હું પહેલા તમારી સામે આકૃતિથી રિવાઇઝ કરું છું. અહીંયા જો ધ્યાન રાખજો, આખું આપણે સમજીએ. આ રીતનો એક વર્તુળાકાર પથ છે. હવે એમાં અહીંયા એક L લંબાઈની દોરી છે, M દળનો પદાર્થ છે, L લંબાઈની દોરી છે. હવે એ દોરી પર અહીંયા જેટલો V0 વેગથી ધક્કો આપવામાં આવે છે, V0 વેગથી ધક્કો આપવામાં આવશે. આ પોઈન્ટ A લઈ લઉં છું તો એ થોડા સમય પછી આ દોરી B ઉપર જશે, આ બ્લોક B ઉપર જશે, ત્યાંથી જશે અહીંયા C ઉપર જશે. હવે અહીંયા આપણને એમ કહ્યું C પાસે દોરી ઢીલી પડે છે. દોરી ઢીલી પડે એનો મતલબ થયો કે ત્યાં તણાવ 0 થઈ ગયો, ત્યાં તણાવ 0 થશે એટલું આપણને કહ્યું છે. હવે V0 ની વેલ્યુ શોધવી છે L ના ફોર્મમાં, B પાસે વેગ કેટલો L ના ફોર્મમાં, C પાસે વેગ કેટલો L ના સ્વરૂપમાં, અને બીજું B ની C ની ગતિ ઉર્જા લઈ લેવાની અને એ ગતિ ઉર્જાનો રેશિયો લેવાનો છે. ઠીક છે, આ બધું ફાઇન્ડ કરવાનું છે. તો પહેલા સમજ રાખીએ આપણે કે કુલ ઉર્જા કઈ રીતે નક્કી થાય છે. તો હું તમને કહ્યું ભાઈ A પાસે વાસ્તવમાં કુલ ઉર્જા બધે સરખી હોય, કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો અહીંયા આપણે એક કામ કરીએ, દરેક જગ્યાએ કુલ ઉર્જા ફાઇન્ડ કરવાનો ટ્રાય કરીએ. તો અહીંયા લખું છું A પાસે E નું સૂત્ર લખીએ તો E બરાબર કયું થાય K પ્લસ U થશે. તો હું જ્યારે EA લખું, EA બરાબર K એટલે V0 વેગ છે, ગતિ ઉર્જા તો કેટલા લખાય હાફ M V0 સ્ક્વેર. અને બોલો બોટમ પોઈન્ટ પર છે, બોટમ પોઈન્ટ પર તો mgh સ્થિતિ ઉર્જા લખાય, પણ h તો છે જ નહીં કારણ કે બોટમ પોઈન્ટ પર છે. તો h0 લખી દઉં તો સ્થિતિ ઉર્જા કેટલી થાય 0 થશે. તો અહીંયા સમજો EA બરાબર K પ્લસ U, પણ ગતિ ઉર્જા થઈ હાફ mv0, પણ બોટમ પોઈન્ટ પર છે તો h0, તો mgh ઉપરથી h u કેટલો થાય 0 થાય. તો આની ફક્ત આટલી ઉર્જા આવી છે. ચલો B પાસે એનર્જી ની વાત કરું તો EB લખું છું. EB કેટલા થાય તો EB લખો તો હાફ m સોરી અહીંયા હું K પ્લસ U લખું છું, K પ્લસ U. હવે K ની કિંમત કેટલી થાય હાફ m v સ્ક્વેર. મને ખબર નથી આની કેટલી વેગ છે તો B નો વેગ મેં કેટલો ધાર્યો v ધારી લીધો છે, B નો વેગ v ધારું છું અથવા VB લખી દઉં છું. ચલો, અને C નો વેગ VC હશે તો અહીંયા VB સ્ક્વેર થાય. સ્થિતિ ઉર્જા 0 થાય કે ના થાય કંઈક હશે. ઓકે, તો કેટલી થાય mgh, mgh h ના બદલે L છે, કેટલી ઊંચાઈ પર છે L, તો mgl આવે, mgl થશે. ચલો C પાસે ગતિ ઉર્જા આ કુલ ઉર્જા તો EC બરાબર K પ્લસ U. તો બોલો તો K કેટલા 1/2 m VC સ્ક્વેર બરોબર. ત્યાં અને ત્યાં કેટલી ઊંચાઈએ થયું ભાઈ mg into 2l, કેટલી ઊંચાઈએ ગયો 2l થશે તો mg into 2l થશે. ચલો આપણી પાસે આ એક કુલ ઉર્જાઓ બધાની આવી ગઈ છે અને કુલ ઉર્જા સરખી જ રહે, અહીંયા જાય અહીંયા જશે, કુલ ઉર્જા સરખી હશે તો ગમે ત્યારે કમ્પેરિઝન જરૂર પડે તો કરી શકીશ. હવે મહત્વની વાત અહીંયા આપણને કહી હતી કે C પાસે દોરી ઢીલી પડે છે, કહ્યું હતું કે નહીં C પાસે દોરી ઢીલી પડશે તો દોરીનું તણાવ કેટલું થાય T બરાબર 0 થશે. હવે તણાવ 0 છે તો એક કામ કરીએ, અહીંયા આપણને આટલી કન્ડિશન કહી તો C પાસે કુલ બળ કેટલા હશે તો અહીંયા આપણે C પાસે જોવા જઈએ. C પાસે બળની વાત કરું તો બોલો તો વજન બળ ક્યાં લાગે નીચે, તણાવ ક્યાં લાગે નીચે, પણ નહીં હોય અલગ વસ્તુ છે, પણ લાગે તો ક્યાં લાગશે નીચે હશે. વજન એ નીચે છે તો કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે, કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે તણાવ બળ તો છે જ, પણ વજન બળ એની સાથે એ જ દિશામાં છે, કેન્દ્ર તરફ જ છે. તો mg અને T બે ભેગા થઈને કેન્દ્રગામી બળ આપે. કોણ કોણ આપશે mg અને T ભેગા થઈને કેન્દ્રગામી બળ આપશે. તો mg પ્લસ T બરાબર કેન્દ્રગામી બળ એટલે કયું સૂત્ર m vc સ્ક્વેર અપોન r. હવે r કેટલો લખું તો ત્રિજ્યા જેટલું, ત્રિજ્યા છે કેટલી l જેટલી તો m v સ્ક્વેર બાય l કર્યું છે. ફરી એક વખત સમજાવું છું આ ટોપિક. mg નીચે તણાવ નીચે તો mg અને T ભેગા થઈને કેન્દ્રગામી બળ તો m vc સ્ક્વેર અપોન l r લખાય,
પણ સી પાસેનો વેગ વીસી છે એટલે વીસી સ્ક્વેર અપોન એલ ના બદલે મેં આટલું સોરી આર ના બદલે એલ લખી કાઢ્યું છે. ક્લિયર છે? હવે નેક્સ્ટ આટલું ક્લિયર થઈ જાય એટલે તણાવ 0 કરી દઈએ. તો mg બરાબર કયું સૂત્ર આવ્યું ભાઈ? mg બરાબર m vc સ્ક્વેર અપોન l. ઓકે, હવે તમે vc ને સબ્જેક્ટ બનાવી દો આમાંથી. તો vc કેટલા આવી ગયા? રૂટ gl. આ તો બોલો એક વેગ મળી ગયો c નો વેગ મળી ગયો. હવે એક કામ કરીએ, આપણે મેં તમને પહેલા જ કહ્યું હતું બધી ઉર્જા સરખી છે, તો ગમે એની ઉર્જા સરખાવો. તો a ની c ની ઉર્જા સરખાવું છું. તો અહીંયા લખી દઉં છું ea બરાબર ec. કુલ ઉર્જા સરખી જો એકબીજામાં ટ્રાન્સફર થશે તો ea નું સૂત્ર કેટલું? હાફ m v0 સ્ક્વેર બરાબર c ની એનર્જી કેટલી? તો હાફ m vc સ્ક્વેર પ્લસ mg ઇન્ટુ 2l. તો 2mgl લખી દીધું. mg ઇન્ટુ 2l તો 2mgl કર્યું. હવે તમારે અહીંયા vc ની કિંમત લખો. પહેલા તો m શું કરી નાખું છું? કેન્સલ કરી દઉં છું. vc ની કિંમત લખું છું અહીંયા. તો બોલો અહીંયા કેટલા રહ્યા ભાઈ? vo સ્ક્વેર બાય 2 બરોબર બરાબર અહીંયા vc સ્ક્વેર એટલે gl થાય બરોબર. હા, તો gl નીચે 2 કારણ કે 2 તો છે જ પ્લસ 2mg આ 2gl પ્લસ 2gl. હવે એક કામ કરીએ, બે નો લસા લઈ લઈએ. તો v0 સ્ક્વેર બરાબર gl પ્લસ 4gl થાય. તો v0 બરાબર કેટલા આયા? રૂટ 5gl. કેટલા આયા ભાઈ? રૂટ 5gl. તો બોલો v0 નો જવાબ આવી ગયો છે. v0 બરાબર રૂટ 5gl. એક કામ ખતમ થઈ ગયું અહીંયા. હવે b નો વેગ શોધીએ. તો b માટે શું કરાય? b ની સાથે ઉર્જા સરખાવો, આની નાની. તો હવે સ્ટેપ લખું છું. eb બરાબર ea કરો કે ec કરશો, તમને જે કરો, પણ ec માં લાંબુ છે, આમાં સહેલું છે, તો આ પ્રમાણે કરી દો. હવે તમે કિંમત મૂકો. eb ની કિંમત કેટલી? હાફ m vb સ્ક્વેર પ્લસ mgl બરાબર e એટલે હાફ m vo સ્ક્વેર. હવે તમારે ફક્ત આમાં vo ની કિંમત લખવાની. કેટલી? રૂટ 5gl. તો આપણે પહેલા તો m કેન્સલ કર્યા. અહીંયા લખું છું vb સ્ક્વેર બાય 2 vb સ્ક્વેર બાય 2 પ્લસ gl બરાબર vo ની કિંમત રૂટ 5gl એનો સ્ક્વેર કરું 5gl બાય 2 લસા લઈ લો. તો vb સ્ક્વેર પ્લસ 2gl બરાબર 5gl. આને બાદ કરી નાખો તો vb સ્ક્વેર કેટલા આવ્યા ભાઈ? 3gl. તો હું ડાયરેક્ટ લખું vb બરાબર રૂટ 3gl. આપણું એક કામ ખતમ થઈ ગયું અહીંયા. હવે છેલ્લે જો અહીંયા તમે ઓબ્ઝર્વ કરો ને તો બધી વસ્તુ આપણી પાસે આવી ગઈ છે કે જો c પાસે તણાવ કેટલું? 0 થયું. હવે 0 થયું તો vc મળ્યો, vo મળ્યો અને vb મળી ગયો. હવે એક વસ્તુ જે એને કહી છે એ કઈ માગી હતી છેલ્લે, જે આપણે અહીંયા જોઈએ છીએ કે kb ભાગ્યા kc. તો બી ઓપ્શનમાં અહીંયા માંગ્યું છે kb ભાગ્યા kc એટલે કે ટોટલ ઉર્જા, ગતિ ઉર્જાના આધારિત કહ્યું છે. અહીંયા સેન્ટેન્સમાં કહ્યું છે કે b અને c પાસેની ગતિ ઉર્જાનો ગુણોત્તર. તો kb ભાગ્યા kc. તો શું લખાય ભાઈ? 1/2 m vb સ્ક્વેર ભાગ્યા 1/2 m vc સ્ક્વેર. હવે થયું ને એટલું? હવે 1/2 m તો શું થઈ જાય? કેન્સલ થઈ જાય. vb સ્ક્વેર ભાગ્યા vc સ્ક્વેર. ઓકે, તો vb કેટલા છે? અહીંયા શોધાય રૂટ 3gl અને vc રૂટ gl. હા, તો અહીંયા લખી દઉં છું 3gl એ vb લખ્યા અને vc કેટલા? gl, કારણ કે સ્ક્વેર થઈ જશે એટલે
બરોબર, GL કેન્સલ થયું તો KB ભાગ્યા KC બરાબર 3:1 કહો અથવા 3 લખી દો, બરોબર ને, આટલું લખી દો. હવે નેક્સ્ટ માં સી ઓફ છેલ્લે ફાઇનલ એક સેન્ટેન્સ કહ્યું છે આપણને કે આ પદાર્થ અહીંયા જશે, દોરી ઢીલી પડી જાય તો શું કરે, વર્તુળાકાર ગતિ કરે કે ના કરે આગળ, કે ત્યાંથી નીચે પડે. જો એક વસ્તુ ધ્યાન આપજો, હું તમને સર્ક્યુલર મોશન સમજાવું ને બે દિવસ પછી સર્ક્યુલર મોશન, એકાદ દિવસ પછી સર્ક્યુલર મોશન ક્લિયર કરીશ, તો એની અંદર આ વસ્તુ આવશે કે અહીંયા જઈને જો તણાવ ધીમો પડતો હોય અથવા અહીંયા જઈને જો તણાવ 0 થતો હોય તો પદાર્થ વર્તુળાકાર ગતિ પૂરી કરે. પણ જો અહીંયા ક્યાંક ઢીલો પડી જાય તો એ નીચે આવે, પણ અહીંયા જો ઢીલો પડી જાય તો પદાર્થ વર્તુળાકાર ગતિ પૂરી કરશે. તો આપણે અહીંયા લખવાનું છે, અને એ કેમ થશે હું તમને સર્ક્યુલર મોશનના લેક્ચરમાં, કાલના લેક્ચરમાં ડિટેલ બતાવીશ. અત્યારે હાલ હું દાખલામાં સમજાવું અધૂરું લાગશે તમને, પણ હું કાલના લેક્ચરમાં એ વસ્તુ ક્લિયર કરીશ તમને. તો અત્યારે હું ફક્ત લખું છું પદાર્થ વર્તુળાકાર ગતિ, એક જ મિનિટ, પૂરી કરે છે. બોલો ચલો હવે શું કહેતા હતા? નહીં, એવું નહીં હોય. તમે એક વસ્તુ સમજવાનો ટ્રાય રાખો. તમે એક જ વસ્તુ વિચાર કરો છો, દોરી ઢીલી પડી છે, દોરી ઢીલી અહીંયા પડી છે પણ એનો વેગ તો છે ને, તમે અહીંયા સુધી લઈ ગયા તો અહીંયા જેવી દોરી ઢીલી પડી તો દોરીનો વેગ છે, તો એ વેગ જ એને થોડો આગળ લઈ જશે. પછી આગળ લઈ જાય પછી પાછી ઢીલી નહીં પડે. અહીંયા ઢીલી હતી, અહીંયા નહોતી, મહત્તમ ઊંચાઈએ ઢીલી પડી, બરોબર, તો મહત્તમ ઊંચાઈનો તણાવ 0 થયો છે, તો પછી આગળ જશે ફરી પાછો તણાવ એટલો ને એટલો આવી જશે, તો પાછું સર્ક્યુલર ચાલુ કરી દેશે, ફરી પાછો અહીંયા આવશે. તો એ સિચ્યુએશનમાં શું થાય કે અહીંયા તણાવ ઢીલો મતલબ 0 નહીં હોય, પણ અહીંયા જશે ત્યારે થોડી ઊંચાઈના કારણે ઉર્જા જશે અને તણાવ ધીમો પડશે, પણ ફરી આગળ જાય તો પાછો તણાવ મળી જશે અને આગળ લઈ જવા મદદ કોણ કરશે? વેગ કરશે. પણ જો એ જ કન્ડિશનમાં અહીંયા તણાવ 0 થયો હોય આગળના આ પોઈન્ટે, તો દોરી આગળ જાય જ નહીં. દોરી ના જાય આગળ તો શું કરે? પદાર્થ આમ થઈને નીચે આવે. એ બધું હું સર્ક્યુલર મોશનમાં કહીશ. હવે ઉતાવળ કરશો તેટલી જેમાં સમજ નહીં આવે, પણ પહેલી સમજના આધારે હું તમને આગળ એકાદ લેક્ચર દેવા દો, અધૂરું છે એટલે. પણ આ દાખલો પૂછ્યો તો આપણે ગણવો પડે એવો હતો, તો મેં તમને સમજાવ્યો છે. જે કાર એક્સિડન્ટને કરવા માટે એક કારના ઉત્પાદકો સ્પ્રિંગ અચળાંક, જુદા જુદા સ્પ્રિંગ અચળાંક વાળી સ્પ્રિંગ સાથે કારની અથડામણનો અભ્યાસ કરે છે. એમાં આપણને બતાવ્યું છે કે 18 કિલોમીટર/h ની ઝડપથી લીસા રસ્તા ઉપર ગતિ કરતી 1000 kg દળની એક કાર છે અને એ 6.25 × 10³ ન્યૂટન/મીટર નો સ્પ્રિંગ અચળાંક છે, એની સાથે અથડાય છે, તો સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું? જો કે ક્વેશ્ચન સિમ્પલ છે, અહીં જે આપ્યું છે એ મુજબ લખીએ તો કારની ઝડપ v બરાબર કેટલી છે? 18 કિલોમીટર/h, એને મીટર/સેકન્ડમાં ફેરવું તો 18 × 5/18 થાય, એટલે કે 5 મીટર/સેકન્ડ આવે. આટલી ઝડપ છે. એનું દળ આપ્યું છે 1000 kg, m બરાબર 1000 kg છે. બળ અચળાંક છે k બરાબર 6.25 × 10³ ન્યૂટન/મીટર. તો અહીંયા કાર ગતિ કરતી હોય અને જેવી સ્પ્રિંગ સાથે અથડાય તો કારની ગતિ ઉર્જા સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થાય. તો અહીંયા આપણે સમજીએ કારની ગતિ ઉર્જા બરાબર સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. બસ આ સરખાવવાનું છે. તો ગતિ ઉર્જા થાય 12 mv² અને સ્પ્રિંગની ગતિ ઉર્જા 12 kx². મહત્તમ સંકોચન છે એટલે x max લખી દઉં છું. તો પહેલા તો અહીંયા તમે હાફ કેન્સલ કરી દો, m ની કિંમત લખો 1000, v ની કિંમત 5 એનો વર્ગ બરાબર k ની કિંમત 6.25 × 10³ x max² રહેશે, બરોબર છે. તો આમાંથી x max ફાઇન્ડ કરો તો આ 1000 તો ઓલરેડી કેન્સલ થઈ જશે, બરોબર. તો 6.25 થી કેન્સલ થશે. ફાઇનલ આન્સરમાં x બરાબર 2 જેવો કઈ કેટલો આવે છે મને કહો, કેટલો થાય છે આમાં? x બરાબર 2 મીટર. બસ આ એક આન્સર છે. હવે આમાં તમને નવું લાગે છે કે સિમ્પલ છે ક્વેશ્ચન? તો v બરાબર 18 કિલોમીટર/h છે, એને 18 × 5/18 કરે એટલે 5 મીટર/સેકન્ડ આવ્યા.
તો m બરાબર 1000 kg, ત્યાં k આપ્યો છે. કારની ગતિ ઉર્જા સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થશે તો હાફ mv² બરાબર હાફ kx². m 1000 છે, v 5 છે, k 6.25 ગુણ્યા 10⁻³ છે, તો 1000 કેન્સલ કરી નાખે તો x max બરાબર 2 મળી જશે. જો મારી પાસે બીજી રકમ કદાચ મારાથી રહી ગઈ હતી તો હું અત્યારે હાલ આગળનો એક નાનો દાખલો છે એ લઉં છું, રકમ ટેક્સ્ટબુક માંથી વાંચું છું. જો અહીંયા સમજ રાખો, મેં આજે અત્યારે હલ ગણાયો એ 8મો ક્વેશ્ચન ગણાયો છે. 9મો ક્વેશ્ચન થોડો મોટો છે એટલે મારે તમને સામાન્ય રીતે સમજાવવું પડશે, પછી હું લઈશ 9મા ક્વેશ્ચનમાં. 10મો ક્વેશ્ચન આપણી ટેક્સ્ટબુક માંથી નીકળી ગયો છે. તો કયા કયા ક્વેશ્ચન નીકળ્યા છે? 6ઠ્ઠો અને 10મો ક્વેશ્ચન નીકળી ગયા છે. આ બંને ક્વેશ્ચન ની જરૂર નથી એટલે હમણાં ટાઈમ બગાડવાનો મતલબ નથી. 11મો ક્વેશ્ચન સૌથી સહેલો છે એટલે એમાં હું રકમ વાંચું છું, તમે લોકો ધ્યાન આપજો. અહીંયા અહીં કહ્યું છે મહત્તમ 1000 kg નું સહન કરી શકે, તો દળ આપણને ચલો અહીંયા કહ્યું છે 1000 kg આટલું સહન કરી શકે એવી 2 મીટર પર સેકન્ડના અચળ વેગથી લિફ્ટ ઉપર તરફ જાય છે. તો v બરાબર 2 મીટર પર સેકન્ડનો વેગથી લિફ્ટ ઉપરની તરફ જાય છે. તો વિરુદ્ધ દિશામાં લાગતું ઘર્ષણ બળ, તો ઘર્ષણ બળ F બરાબર 4000 ન્યૂટન છે. 4000 ન્યૂટન છે. તો લિફ્ટને પૂરો પાડેલો પાવર કેટલો? હવે પાવર વોટ અવરમાં પણ સોરી એચપી, વોટ અવર અને એચપી એ બધામાં કેલ્ક્યુલેશન લેવાનું છે. તો અહીંયા હું તમને સિમ્પલ હિન્ટ કહું છું, થોડુંક ધ્યાન આપો કે લિફ્ટ જ્યારે ઉપર જતી હોય તો એનું વજન બળ ક્યાં લાગે? નીચે લાગશે. ઘર્ષણ ક્યાં લાગે? નીચે હશે. ધેટ મીન્સ આપણે એન્જિન વડે ટોટલ પાવર કે ટોટલ બળ કેટલું પૂરું પાડવું પડે? તો લિફ્ટના વજન જેટલું અને ઘર્ષણ જેટલું બેનું ભેગું કરીને ટોટલ બળ પૂરું પાડવું પડે. તો અહીંયા આપણે લખીએ છીએ કુલ બળ બરાબર કેટલું? કુલ બળ બરાબર F બરાબર થાય mg વત્તા ઘર્ષણ બળ F થશે. તો mg ની કિંમત છે m એટલે 1000, g 10 થશે અને f ની કિંમત 4000, તો આપણા માટે થઈ જશે 14000 થશે. તો 14000 ન્યૂટન બળ લાગ્યું ભાઈ. હવે 14000 ન્યૂટન બળ લાગ્યું, માંગ્યું છે પાવર. હવે વેગ આપ્યો છે અને પાવર માંગ્યો હોય તો p બરાબર કયું સૂત્ર? f into v. પણ અહીંયા જો કદાચ આપણે આ સીધા મુજબમાં કિંમત મૂકતા જાવ તો f ની કિંમત 14000 છે અને v ની કિંમત છે 2. તો f પાવર p બરાબર 28000 એટલે કે 28 કિલોવોટ મળ્યા. ઓકે, આ પાવરને HP માં કન્વર્ટ કરવાનો, કિલોવોટ અવરમાં કન્વર્ટ કરો. તો અહીંયા આપણે જ્યારે કિલોવોટ અવરમાં કન્વર્ટ કરવાની વાત આવે તો એ વખતે અને HP માં, તો પેલા HP ઈઝી છે. મને કહેશો HP માં કરવા શું કરવું પડે ભાઈ? હા, તો અહીંયા લખું 746 વોટે 1 HP, 746 વોટે 1 HP, તો 28000 વોટે કેટલા HP? તો એના માટે પાવર P HP માં લખીએ તો આપણે થશે 28000 ભાગ્યા 746. તો HP નો પાવર બરાબર કેટલા આવશે? અહીંયા જે આપ્યું છે એ મુજબ લખું છું, 59 સમથિંગ આપ્યું છે. તમે ચેક કરી લેજો, 59 જેવું થાય છે. ઓકે, કિલોવોટ અવરમાં ના આવે, મારે બોલવામાં ભૂલ થઈ હતી. કિલોવોટ અવર તો ઉર્જાનો એકમ છે પણ કિલોવોટમાં શોધવાનું હતું. જો એકવાર ફરી બતાવી દઉં છું આખો ટોપિક કે લિફ્ટ ઉપર જતી હોય તો વજન નીચે લાગે, mg નીચે આવ્યું, ઘર્ષણ વિરુદ્ધમાં લાગે તો mg પ્લસ f કરીએ એટલે કુલ બળ આવે. હવે અહીંયા જોવા જાવ તો m 1000 છે, g 10 છે, f 4000, 14000 નું બળ લાગ્યું. તો પાવર કેટલો આવ્યો? fv. બસ આટલો 28000 પાવર આવ્યો, એને 28 કિલોવોટ કહેવાય. એટલે કિલોવોટમાં જવાબ આવ્યો. અને HP માં જુઓ 746 એ 1, 746 એ મારી કોઈ ભૂલ થાય છે ભાઈ? અચ્છા, મારી લખવામાં ભૂલ થઈ છે. ઓકે, મારી અહીંયા ભૂલ થયેલી છે, 1800 છે. તો ફરી ગણી કાઢવાનો દાખલો આપણે, ક્યાં વધારે ફરક પડશે? 1800 થશે તો 18000 પ્લસ 4000 કેટલા થઈ જાય? 22000. બરોબર. હા, તો અહીંયા 14 ના બદલે 22000 થઈ ગયા. 22 ગુણ્યા 2
તો કેટલા થાય? 44 થશે. તો 44,000 થઈ ગયા. તો 44 કિલોવોટ આવ્યો. તો અહીંયા જોઈએ તો 44 746 એક તો 44,000 એ કેટલો? તો 44,000 ભાગ્યા 746. જવાબ તો મેં ચોપડીથી જ લખ્યો, જવાબ તો સાચો જ હશે મે બી કદાચ.